આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘડ અને વિપક્ષ દંડક રચનાબેન હેરપરાએ સુરતની અતિ વિવાદાસ્પદ હોસ્પિટલ સ્મીમેરની મુલાકાત લેતા ત્યાંના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતા. મહેશભાઈ અણઘડના જણાવ્યા મુજબ એક દર્દી છેક ત્રીજા માળેથી યુરિન બેગ લટકાવેલી હાલતમાં એક્સરે પડાવવા જતો જોવા મળ્યો હતો. દર્દીની હાલત ખૂબ જ કફોડી હતી. તેને પૂછતા માલુમ પડ્યું કે તે દર્દી 2 દિવસથી વોર્ડમાં એડમિટ છે અને ત્રીજા માળે તેનો વોર્ડ આવેલો છે અને સ્મીમેરના જાડી ચામડીના તંત્રએ તેને છેક ત્રીજા માળેથી ચાલીને એક્સરે કઢાવવા મજબૂર કર્યો હતો. મહેશભાઈ અણઘડે આ મુદ્દે જણાવ્યું હતું કે સ્મીમેરમાં અધિકારી હોય કે લાગતા વળગતો સ્ટાફ હોય, સૌને માત્ર કમિશન ખાવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે. મહિને લાખો રૂપિયાનો પગાર લેતા આરએમઓ શું માત્ર કમિશન ખાવા જ બેસાડ્યા છે? તેવો સણસણતો આક્ષેપ મહેશભાઈ અણઘડે કર્યો હતો. સાથે તેવું પણ ઉમેર્યું હતું કે હજારો દર્દીઓ સ્મીમેરમાં સારવાર માટે આવતા હોય છે, પરંતુ સ્મીમેરમાં દાખલ દર્દીની સારવાર રામ ભરોસે ચાલી રહી હોય તેમ સ્પષ્ટ દ્રશ્યમાન છે. વિપક્ષ દંડક રચનાબેન હેરપરાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દર્દી ચાલુ ઇલાજે બહાર જઈ શકે તો રસ્તામાં કોઈ ડોક્ટર, નર્સિંગ કે સિક્યુરિટી સ્ટાફ કોઈને દેખાયું નહીં હોય કે પછી કોઈને પણ પોતાની ડ્યુટી નિભાવવામાં રસ નથી. સ્મીમેરના તંત્ર અને સ્ટાફને વારંવારની રજૂઆત આપવા છતાં પણ સુધરવાનું નામ નથી લેતા. તો જો કોઈ અઘટિત ઘટના બનશે તો એના માટે જવાબદાર સ્મીમેર તંત્ર જ હશે, તેવું સ્પષ્ટ શબ્દમાં રચનાબેન હેરપરાએ જણાવ્યું હતું. આમ સ્મીમેર તેરી યહી કહાની. સ્મીમેરમાં દર્દી ત્રીજા માળેથી ચાલીને એક્સરે કરાવવા આવવા માટે મજબૂર થયા છે તો મહિને લાખો રૂપિયા પગાર લેતા આરએમઓ શું માત્ર કમિશન ખાવા જ બેસાડ્યા છે? તેવું આપ કોર્પોરેટર મહેશભાઈ અણઘડનો સણસણતો સવાલ છે. ત્યારે કાયમની બેદરકારી બદલ કોઈ અઘટિત ઘટના બનશે તો એનો જવાબદાર સ્મીમેર તંત્ર જ રહેશે તેમ રચનાબેન હેરપરાએ જણાવ્યું હતું. તો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘડ અને વિપક્ષ દંડક રચનાબેન હેરપરાએ સુરતની અતિ વિવાદાસ્પદ હોસ્પિટલ સ્મીમેરની મુલાકાત લેતા ત્યાંના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતા. મહેશભાઈ અણઘડના જણાવ્યા મુજબ એક દર્દી છે કે જે ત્રીજા માળેથી યુરિન બેગ લટકાવેલી હાલતમાં એક્સરે પડાવવા જતો જોવા મળ્યો હતો. તો દર્દીની હાલત ખૂબ જ કફોડી હતી. તેને પૂછતા માલુમ પડ્યું કે તે દર્દી 2 દિવસથી વોર્ડમાં એડમિટ છે અને ત્રીજા માળે તેનો વોર્ડ આવેલો છે અને સ્મીમેરના જાડી ચામડીના તંત્રએ તેને છેક ત્રીજા માળેથી ચાલીને એક્સરે કઢાવવા માટે મજબૂર કર્યો હતો. कहाँ जा रहे हो? हैं? 45 नंबर कहाँ पर 45 नंबर रूम एडमिट हुए हो? कहाँ पर एडमिट हो? ऊपर तीसरा माला. तो ये सब लेके कहाँ घूम रहे हो? अब एक्सरे करवाने जा रहा हूँ. हैं? एक्सरे करवाने. एक्सरे करने के लिए यहाँ पर जाने के लिए बोला है. किसने बोला आपको? डॉक्टर. हैं? डॉक्टर. डॉक्टर ने. कब एडमिट हुए हो? कल. कल या परसों? परसों एडमिट हुए हो और अभी ऐसे ऐसे मतलब ये सब ये क्या लगाया हुआ है अंदर? બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.